સુરતમાં 2 સ્થળો પર દબાણ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી। અસામાજિક તત્વોના અડ્ડા પર પ્રશાસને બુલડોઝર ફેરવવાની જે કામગીરી છે તે હજુ પણ યથાવત રાખી। લાલગેટના રામપુરા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર વલ્લી ઉલ્લાએ પોતાના ઘરે ઊભા કરેલા ગેરકાયદે પતરાના શેડને તોડી પાડવામાં આવ્યો। તો પાર્કિંગ માટે બુટલેગર વલ્લી ઉલ્લાએ ગેરકાયદે મસમોટો શેડ ખડકી દીધો હતો અને જે શેડ પર બુલડોઝર ચલાવી પ્રશાસને જમીનદોસ્ત કર્યો। સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। લિસ્ટેડ બુટલેગર વલી ઉલ્લા વિરુદ્ધ પ્રોહિબિશનના 25 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે 10 જેટલા પાસાના ગુના પણ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। વલી ઉલ્લા હાલ વડોદરા મધ્યસ્થ જેલમાં પાસા હેઠળ બંધ છે। કુખ્યાત બુટલેગર ફિરોઝ ફૂટવાલાએ ખડકેલા ગેરકાયદે બાંધકામને પણ પ્રશાસને તોડી પાડ્યું। મહાનગરપાલિકાની ટીમ સાથે મળી ક્રાઇમ બ્રાન્ચે બુટલેગર ફિરોઝ ફૂટવાલાએ ખડકેલા સાબરી એપાર્ટમેન્ટ નીચેનો જે ભાગ હતો તે તોડી પાડવામાં આવ્યો છે। ફિરોઝ ફૂટવાલા વિરુદ્ધ 49 જેટલા અલગ અલગ ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। તો આ તરફ મહીસાગર અને સુરતમાં પણ દબાણ હટાવવાની જે કામગીરી છે તે કામગીરી ચાલી રહી છે। વાસિયા તળાવના બ્યુટિફિકેશનને લઈ લુણાવાડામાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે તળાવ નજીક જે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા હતા તે તોડી પાડવામાં આવ્યા। 2 એકર જમીન પર અંદાજિત 80 થી 90,000 ફૂટ જે દબાણો હતા તે કરવામાં આવ્યા હતા અને જેને પ્રશાસને તોડી પાડ્યા। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિત 6 પીઆઈ, 12 પીએસઆઈ, 82 પોલીસ જવાનો અને 20 પોલીસ કર્મચારીઓ પોલીવોન કેમેરા સાથે બંદોબસ્તમાં જોડાયા। તો આ તરફ સુરતની વાત કરીએ તો સુરતના અમરોલીમાં પણ પાલિકાના દબાણ ખાતા વિભાગે ટ્રાફિકમાં અડચણરૂપ 42 જેટલી જે લારીઓ હતી તે જપ્ત કરી છે। મુખ્ય રસ્તાની લારી ગલ્લા અને પાથરણાવાળાઓએ ત્યાં દબાણ કર્યું હતું, જેને લઈ ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો અને ટ્રાફિક જામની જે સમસ્યા હતી તે નિવારવા માટે જે દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા। ટીમે કાર્યવાહી કરી છે। 42 લારી અને 150 પાથરણાના જે દબાણો હતા તે દૂર કર્યા। એટલું જ નહીં, ટેમ્પરરી બાંધેલા મંડપ અને સ્ટોલ સંચાલકોએ બાંધેલા ગેરકાયદે બાંધકામોને પણ દૂર કરવામાં આવ્યા છે।